તમારા કાર્યકર્તાઓને તમે જુઓ છેલ્લા 6-7 દિવસની અંદર 160 જેટલા કાર્યકર્તાઓને પ્રી પ્લાનિંગ સાથે એક જ સ્ટ્રેટેજી સાથે એ લોકોએ એરેસ્ટ કરવાનું ચાલુ કર્યું. કઈ રીતે કરે ગોપીબેન કે માની લો કે એ સ્કૂટી લઈને જતા હોય કે બાઇક લઈને જતા હોય, બે વ્યક્તિઓ આવીને પછી એને ઠોકર માર્યા પછી એને મારે અને પાછા પોલીસ સ્ટેશનમાં વયા જાય અને પછી એમ કે અમારી સાથે આ કર્યું અને એની FIR લઈ જાય અને અમારી ન લેવાય. આવું માત્ર 4 દિવસની અંદર એવા 12 કેસ અને છેલ્લા 1.5 મહિનાની અંદર 160 કાર્યકર્તાઓ સાથે આવું બન્યું. એટલે એ જ સેમ પેટર્ન મારા ખંભાળિયામાં થઈ. ખંભાળિયામાં એક અમારા કાર્યકર્તા હતા જે કામ કરતા હતા, જે ડેટાનું કામ કરતા હતા, કોણ ઉમેદવાર છે, ઉમેદવારોનો ડેટા શું છે, એનો બ્રીફિંગ શું છે, આ બધું એ લોકો સર્ચ કરતો. એ કાર્યકર્તાને હું સર્કિટ હાઉસમાંથી મીટિંગ કરીને નીકળ્યો, અમે નીકળતા હતા એ ત્યાં જતો હતો ને તરત જ પાછી કલાક પછી એનો ફોન આવ્યો કે સર 2 लोग आए और मुझे इस तरह से मारा है. એટલે મારા જિલ્લા પ્રમુખ કીધું એક કામ કર, પોલીસ સ્ટેશનમાં વયો જાય અને ફરિયાદ કરી દે. ફરિયાદ કરવા ગયો ત્યારે હું તો પછી કાર્યક્રમોમાં તો 3-4 સપ્તાહોમાં હાજરી આપવાની, એટલે 2-2.5 કલાક 3 કલાક થઈ. એટલે પછી આનો ફોન આવ્યો સર હજી ફરિયાદ લીધી નથી. એટલે મેં જિલ્લા પ્રમુખ કીધું ભાઈ ચેક કરો કેમ ફરિયાદ નથી લીધી, SP સાથે વાત કરો. તો એણે SP શ્રી સાથે વાત કરી, SP શ્રી સાથે વાત કરી તોય ફરિયાદ ન લેવાની. થોડી વાર પછી ખબર પડી કે એ અમારા જ કાર્યકર્તાને એરેસ્ટ કરી લેવા. પછી કઈ રીતે કરવામાં આવ્યું તો કે ભાઈ મેં સાંભળ્યું છે અને થોડું ઘણું ઇન્ફોર્મેશન છે કે ભાઈ કોઈ અહીંથી જ કોઈને કહેવાથી પોલીસ સ્ટેશનથી જ 2 છોકરાઓ ત્યાં ગયા ને એ બધું એમણે કર્યું ને, એટલે પ્લાનિંગ સાથે. એટલે પછી મને એવું લાગ્યું યાર આ ખંભાળિયામાં આવું થાય, આખા ગુજરાતમાં આવું થાય. હું ખંભાળિયામાં હતો, ખંભાળિયાની જગ્યાએ માની લો હું જેતપુરમાં હોત તો જેતપુરમાં જાત, હું જામનગર હોત તો જામનગરમાં જાત, મારી ફરજ બને છે. તો જ્યારે મેં ગયા એટલે મેં કીધું ભાઈ તમારા અધિકારીઓ ક્યાં છે? PSO ને કીધું મેં જો ભાઈ આ FIR થઈ નથી. તો સર મારી તો આ ડ્યુટી અત્યારે નથી, હવે છે. મેં તો તમારા અધિકારીઓ તો બોલાવો. અધિકારી અને અમે વાત કરવાના હતા. અધિકારી શ્રી આવ્યા એટલે મેં કીધું ભાઈ અધિકારી શ્રી અહીંયા જાઓ તો ના ચેમ્બરમાં આવો. એટલે અમે ચેમ્બરમાં ગયા એટલે કે સુદાનભાઈ વિડીયા બધા બંધ કરાવી. મેં કીધું ખોટું આપણે તો કંઈ કરવું નથી, ખોટી વાતે કરવી નથી અને વિડીયા બંધ કરવાનું કોઈ GR હોય તમને બતાવો, આમાં ખોટું શું છે? તમે માની લો કે જે વસ્તુ કહો છો એમાં GR હોય તમને વાંધો પણ નથી, તો આપણું તો કામ પ્રજાના રક્ષણ કરવાનું છે, કાયદાના રક્ષણ કરવાનું છે. હવે મેં રજૂઆત કરવાની ચાલુ કરી. એ અરસામાં હવે નથી તો અમે નારા ત્યાં લગાડ્યા. મેં 8, 10, 15 કાર્યકર્તાઓ સાથે 15-20 સાથે ગયા હતા. એમણે ચર્ચા કરી, બેઠા તો તમે ટોળું લઈને કેમ આવ્યા? મેં તો 15-20 કાર્યકર્તાઓ આવ્યા જ ભાઈ, એ પ્રોસેસ સમજે. તો તમે ઉદ્દેશ્ય છે વિડીયો બનાવવાનો છે ને આ ને એમાં પછી SP શ્રી આવ્યા. SP શ્રી આવીને જેમ તેમ વર્તન કરવા માંડ્યા ત્યાં આવીને ઓફિસમાં. આ બધું શું ચાલી રહ્યું છે? તમે કોણ છો વિડીયો બનાવવા વાળા? અને વિડીયો બનાવીને અમે અમારો ખંભાનો ઉપયોગ ન કરો. કોઈ ખંભાનો ઉપયોગ કરો, તમે તમારું કામ કરો છો, અમે અમારું કરીએ છીએ. જ્યારે આ વ્યક્તિ છે ફરિયાદ આપવા આવ્યો છે, સામે ચાલીને 4 કલાક બેઠા રહે છે અને સામેવાળાની ફરિયાદ એમને એમ લેવાઈ ગઈ છે. તો કે ના ઈ આવી ગયા હતા. મેં કીધું ઓકે, તો ફરિયાદ હવે લેવાય કે ન લેવાય? હવે લઈ લો. મેં કીધું ચાલો 4 કલાક પછી ફરિયાદ પાછી લેવાય, એ અમે તપાસ કરીશું. આવું થોડું હોય, ડબલ સ્ટાન્ડર્ડ થોડા આવે.